પ્રેમ લગ્ન હવે માત્ર બે લોકોનો વ્યક્તિગત નિર્ણય રહ્યો નથી, પરંતુ અનેક કિસ્સાઓમાં તે પરિવાર, સમાજ અને કાયદા વચ્ચેના સંઘર્ષનું કારણ પણ બની રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પ્રેમ સંબંધો અને મૈત્રી કરારને લઈને અનેક વિવાદાસ્પદ ઘટનાઓ સામે આવી રહી છે. અને આવી જ એક ચોંકાવનારી ઘટના હવે અરવલ્લી જિલ્લામાંથી સામે આવી છે, જ્યાં એક યુવતીના પ્રેમીએ યુવતીના પિતા અને અન્ય 3 લોકો સામે અપહરણની ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અને આ ઘટનાએ ફરી એકવાર પ્રેમ લગ્ન, પરિવારની અસંમતિ અને પુખ્ત વયના લોકોના અધિકારને લઈને ચર્ચા શરૂ કરી છે. આખરે શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. નડિયાદની 19 વર્ષીય નેન્સી પ્રજાપતિએ થોડા સમય પહેલા અરવલ્લીના જીત પટેલ નામના યુવક સાથે મૈત્રી કરાર કર્યો હતો. ત્યારબાદ યુવતી અરવલ્લી જિલ્લાના વડાગામ ખાતે પોતાના પ્રેમી સાથે રહેવા આવી હતી. જોકે ફરિયાદી પક્ષના આક્ષેપ મુજબ યુવતીના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો અને અગાઉ પણ યુવતીના પિતા દ્વારા યુવક તથા તેના પરિવારને ધમકીઓ આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ થોડા દિવસ પહેલા યુવતી પોતાના પ્રેમીના ઘરે હાજર હતી, ત્યારે અચાનક એક કાળા રંગની કાર ત્યાં આવે છે અને ફરિયાદીનો આક્ષેપ છે કે કારમાંથી 4 લોકો નીચે ઉતર્યા હતા અને બળજબરીપૂર્વક યુવતીને પોતાની સાથે લઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફરિયાદી જીત પટેલના જણાવ્યા અનુસાર શરૂઆતમાં તેમને આ ઘટનાની જાણ નહોતી, પરંતુ લાંબા સમય સુધી યુવતીનો સંપર્ક ન થતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ સીસીટીવી ફૂટેજ તપાસતા યુવતીના પિતા દિલીપ પ્રજાપતિ સહિત કેટલાક લોકો યુવતીને પોતાની સાથે લઈ જતા દેખાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે જીત પટેલે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલીસે યુવતીના પિતા દિલીપ પ્રજાપતિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ સુધી મળતી માહિતી મુજબ યુવતી હજુ સુધી મળી આવી નથી અને આરોપી તરીકે નામજોગ વ્યક્તિ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા યુવતીને શોધવા અને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં પણ આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અનેક સવાલ ઊભા કર્યા છે. જો બે પુખ્ત વયના લોકો પોતાની મરજીથી સાથે રહેવાનો નિર્ણય કરે અને કાયદાકીય રીતે મૈત્રી કરાર પણ કર્યો હોય તો શું તેમના નિર્ણયનું સન્માન થવું જોઈએ? બીજી તરફ પરિવારની લાગણીઓ અને ચિંતાઓને પણ કેવી રીતે સંતુલિત કરી શકાય? આવા પ્રશ્નો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. હાલ સૌની નજર પોલીસ તપાસ પર ટકેલી છે. યુવતી ક્યારે મળી આવે છે, પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે અને આરોપીઓ સામે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌની નજર રહેશે. આ મામલે તમારું શું કહેવું છે? શું પુખ્ત વયના લોકોના વ્યક્તિગત નિર્ણયને વધુ કાનૂની સુરક્ષા મળવી જોઈએ? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.